નમસ્તે, હું છું ગાયત્રી અને સ્વાગત છે તમારું ગાયત્રી સ્પીક્સમાં। 4 મોટા સમાચાર, એવા સમાચાર જે તમારી લાઈફને ઇમ્પેક્ટ કરે છે, આજે આપણે એની ચર્ચા કરીશું અને એની પાછળની ડિટેલ્સ હું તમને જણાવીશ મિત્રો। આજના શોના મુખ્ય મુદ્દાઓ: વેસ્ટ એશિયામાં 3 મહિનાના યુદ્ધનો સૌથી મોટો ધડાકો, ટ્રમ્પે ઓમાનને ઉડાવી દેવાની સીધી ધમકી આપી, તો ઈરાને હૈદરાબાદ કાઉન્સિલેટથી ટ્રમ્પની મજાક ઉડાવી, 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું આઈપીએલમાં જબરજસ્ત પ્રદર્શન, માત્ર 15 બોલમાં ક્રિસ ગેલનો ઐતિહાસિક રેકોર્ડ તોડીને સ્ટુઅર્ટ બ્રોડ અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આશ્ચર્યચકિત કર્યા, મેસેચ્યુસેટ્સના લીકર સ્ટોરમાં રેસિસ્ટ હુમલો, હોટમેલના ફાઉન્ડર સબીર ભાટિયા અને ઝોહોના શ્રીધર બેમ્બુ વચ્ચે ભયાનક ઓનલાઈન યુદ્ધ, મુગલો અને અંગ્રેજોના ઇતિહાસ પર હોલોકોસ્ટના ઉલ્લેખથી મચ્યો હોબાળો। તો ચાલો આજે આપણી ટોપ સ્ટોરીઝ તરફ આગળ વધીએ। યુએસ ઈરાન યુદ્ધને આજે પૂરા 3 મહિના વીતી ચૂક્યા છે, પરંતુ શાંતિના બદલે તણાવ એક નવા અને અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે। બુધવારે અમેરિકન દળોએ એક જ અઠવાડિયામાં બીજી વાર ઈરાન ઉપર સીધો હુમલો કર્યો। યુએસ સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનના 4 ડ્રોન તોડી પાડ્યા અને એક એવી સૈન્ય સાઇટને નષ્ટ કરી દીધી જ્યાંથી 5મું ડ્રોન લોન્ચ થવાનું હતું। અહેવાલો અનુસાર આ સાઇટ ઈરાનના બંદર અબ્બાસ એરપોર્ટ નજીક આવેલું એમનું ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હતું। અમેરિકાએ આ હુમલાને સંપૂર્ણપણે ડિફેન્સિવ ગણાવ્યો છે, પરંતુ ઈરાને તેનો તુરંત બદલો લેતા ત્યાં હાજર યુએસ એરબેઝ ઉપર વહેલી સવારે હવાઈ મિસાઇલોથી વળતો પ્રહાર કર્યો અને ચેતવણી આપી કે ભવિષ્યમાં આનો વધુ કરારો જવાબ આપવામાં આવશે। આ હુમલાના થોડા જ કલાકોમાં આખા કુવૈતમાં સાયરન વાગવા લાગી, કારણ કે ત્યાં પણ ડ્રોન અને મિસાઇલોથી હુમલો થયો હતો, જેને કુવૈતના એર ડિફેન્સે અટકાવ્યો હતો। આ સૈન્ય લડાઈની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી ડિપ્લોમેટિક આગ લગાવી દીધી છે। કેમ્પ ડેવિડમાં કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે ઓમાનને જાહેરમાં ધમકી આપી દીધી। ખરેખર તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ઈરાન અને ઓમાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું કંટ્રોલ શેર કરવાનો પ્રસ્તાવ સ્વીકારશે। આના પર ટ્રમ્પે ભડકતા કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, આના પર કોઈ એકનો કંટ્રોલ ન હોઈ શકે। ઓમાને બાકીના દેશોની જેમ સરખી રીતે વર્તવું પડશે, નહીતર અમે તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દઈશું। જો કે બાદમાં તેમણે સૂર નરમ કરતા કહ્યું કે તેઓ સમજી જશે। ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ ચાલી રહેલી શાંતિ વાર્તાથી બિલકુલ સંતુષ્ટ નથી અને ડીલ બિલકુલ પરફેક્ટ હોવી જોઈએ, જેમાં રશિયા કે ચીનને ઈરાનનું એનરિચ્ડ યુરેનિયમ સોંપવા ઉપર તેમણે સખત વાંધો ઉઠાવ્યો છે। આ આખા મુદ્દા વચ્ચે ભારતના હૈદરાબાદમાં હાજર ઈરાનના કાઉન્સિલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રમ્પની જાહેરમાં મજાક ઉડાવી દીધી। તેમણે પ્રેસિડેન્ટ ટ્રમ્પની એક પોસ્ટ શેર કરીને લખ્યું કે ઓબામા ચોક્કસપણે ઈરાનના દુશ્મન હતા, એમાં કોઈ શંકા નથી, પરંતુ ટ્રમ્પની સરખામણીમાં બરાક ભણેલા ગણેલા હતા અને તેમણે ઓછામાં ઓછું સી અને ઓશન વચ્ચેનો તફાવત ખબર હતી। એક તરફ આવી તણાવપૂર્ણ ટ્રોલિંગ ચાલી રહી છે અને બીજી તરફ અમેરિકાએ બુધવારે મોડી રાત્રે ઈરાનની પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી પર નવા ઇકોનોમિક સેન્કશન્સ લગાવી દીધા છે અને તેમને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ નેશન્સની લિસ્ટમાં મૂકી દીધા છે। મિત્રો, યુએસ ઈરાન યુદ્ધના 3 મહિના પૂરા થતાની સાથે જ પરિસ્થિતિ બિલકુલ આઉટ ઓફ કંટ્રોલ જતી દેખાય છે। ટ્રમ્પનું ઓમાન જેવા શાંત અને અમેરિકાના જૂના સાથી દેશને ઉડાવી દેવાની ધમકી આપવી એ સાબિત કરે છે કે તેમની ધીરજ હવે સંપૂર્ણપણે ખૂટી ગઈ છે। બીજી તરફ ઈરાનના હૈદરાબાદ કાઉન્સિલેટથી ટ્રમ્પના શિક્ષણની મજાક ઉડાવવી એ દર્શાવે છે કે રાજદ્વારી મર્યાદા હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે। મારા મતે બંદર અબ્બાસ પર હુમલો અને બદલામાં કુવૈત પર ડ્રોન સ્ટ્રાઇક્સ એ સંકેત છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને આગામી 48 કલાકમાં કોઈ રસ્તો નહીં નીકળે તો આખા ગલ્ફ ક્ષેત્રમાં એવી પરમાણુ અને આર્થિક તબાહી આવશે જેનાથી આખી દુનિયાનું માર્કેટ ક્રેશ થઈ જશે। ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2026માંથી આ સમયે એક એવા સમાચાર આવી રહ્યા છે જેણે આખા ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત અને પરેશાન કરી દીધું છે। સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં 15 વર્ષના એક બાળકે વૈભવ સૂર્યવંશીએ એવું કરી બતાવ્યું જેની અપેક્ષા મોટા મોટા દિગ્ગજ બેટ્સમેનોને પણ નહોતી। વૈભવે વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી ક્રિસ ગેલનો એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો 14 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ સંપૂર્ણપણે તોડી નાખ્યો છે। ગેલે વર્ષ 2012માં આરસીબી માટે રમતા 59 સિક્સર્સ મારી હતી, પરંતુ આ 15 વર્ષના છોકરાએ આ સિઝનમાં તેમને પાછળ છોડી દીધા છે। વૈભવને આ રેકોર્ડ તોડવા માટે 7 સિક્સર્સની જરૂર હતી અને તેણે એસઆરએચના કેપ્ટન પેટ કમિન્સ અને સાકિબ હુસેનની ધજીયા ઉડાવતા માત્ર 15 બોલમાં જ આ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો। કમિન્સની એક જ ઓવરમાં તેણે સતત 3 ઐતિહાસિક સિક્સર ફટકારી, એક સ્ટ્રેટ, એક અપરકટ અને એક
બોલરના માથાના ઉપરથી. વૈભવે માત્ર 16 બોલમાં આ આઈપીએલ એલિમિનેટરની સૌથી ફાસ્ટેસ્ટ 50 અર્ધસદી પૂરી કરી લીધી. 5 ઓવર પૂરી થવા સુધીમાં તે 19 બોલમાં 59 રન પર રમી રહ્યો હતો. 8મી ઓવરમાં તેણે પ્રફુલ્લ હિંગેને ડીપ સ્ક્વેર લેગ પર એક એવો મોન્સ્ટર હિટ માર્યો જેનાથી રાજસ્થાન રોયલ્સના 100 રન્સ પૂરા થયા. વૈભવ જ્યારે 29 બોલમાં 97 રન પર હતો ત્યારે ગેલનો 30 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ આઈપીએલ સેન્ચુરીનો રેકોર્ડ તૂટવાનો જ હતો. પરંતુ હિંગેના એક શોર્ટ બોલ પર અપરકટ મારવાના ચક્કરમાં એ ડીપ થર્ડ મેન પર કેચ આઉટ થઈ ગયો. તેની આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 12 સિક્સર્સ સામેલ હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 334.48 નો હતો. વૈભવ હવે T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમર એટલે કે 15 વર્ષ 43 દિવસમાં 100 સિક્સર મારનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. તેની આ દિવાનગીની અસર એ છે કે ઇંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે પોતાના મિત્રો સાથે એક ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જે વૈભવ બેટિંગમાં આવતાની સાથે જ એક્ટિવ થઈ જાય છે. બ્રોડે જણાવ્યું કે જ્યારે પણ તેઓ વિચારે છે કે તેમણે વૈભવને રોકવાનો પ્લાન શોધી લીધો છે ત્યારે તે એક નવો સરપ્રાઇઝ શોટ રમીને બધાને ચોંકાવી દે છે. મિત્રો, 15 વર્ષની ઉંમરે જ્યાં બાળકો સ્કૂલની પરીક્ષાઓની તૈયારી કરે છે ત્યાં વૈભવ સૂર્યવંશી દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં પેટ કમિન્સ જેવા ઇન્ટરનેશનલ ચેમ્પિયન્સને રડાવી રહ્યા છે. ક્રિસ ગેલ, જેને સિક્સર મશીન કહેવામાં આવે છે, તેમનો રેકોર્ડ માત્ર 15 બોલમાં તોડી નાખવો એ કોઈ મજાક નથી. 334નો સ્ટ્રાઇક રેટ એ સાબિત કરે છે કે આ બાળકની પાસે અદ્ભુત ટાઈમિંગ અને ફિયરલેસ એટીટ્યુડ છે. સ્ટુઅર્ટ બ્રોડ અને બાકીના ઇંગ્લિશ ક્રિકેટર્સનું આના માટે વોટ્સએપ ગ્રુપ બનાવવું દર્શાવે છે કે વૈભવ હવે માત્ર ભારતનો નહીં, ગ્લોબલ ક્રિકેટનો નવો સુપરસ્ટાર બની ચૂક્યો છે. રાજસ્થાન રોયલ્સને તેમનો નવો ક્રાઉન જ્વેલ મળી ગયો અને આ બાળક આવનારા સમયમાં ભારતીય ક્રિકેટની કિસ્મત બદલી શકે છે. સોશિયલ મીડિયા પર આ સમયે એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેણે અમેરિકામાં રહી રહેલા વિદેશીઓ અને ખાસ કરીને ભારતીય ઇમિગ્રન્ટ્સની સેફટી ઉપર એક બહુ મોટી ચર્ચા છેડી દીધી છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક ગાડીની અંદર બેઠેલો શખ્સ રસ્તા ઉપર ચાલી રહેલા એક ભારતીય કપલને ટાર્ગેટ કરે છે. એ પહેલા એમને ખૂબ જ આક્રમક અંદાજમાં પૂછે છે કે શું તેઓ ઇન્ડિયાથી છે. જેવું જ આ જોડાએ હા પાડી, એટલે એ કપલે હા પાડી કે જવાબ આપ્યો કે તેઓ ઇન્ડિયન છે, એ શખ્સ જાહેરમાં નફરત અને રેસિસ્ટ અબ્યુઝિસ આપવા લાગ્યો. એ શખ્સે બૂમો પાડતા કહ્યું કે જો ઇન્ડિયા એટલું જ ઇન્ક્રેડિબલ છે તો તમે લોકો ઇન્ડિયામાં કેમ નથી રહેતા? અમેરિકા આવવાની શું જરૂર હતી? અને તમારી અહીં કોઈ જરૂર નથી, તમારા ઘરે પાછા જાઓ, મારા દેશમાંથી ચાલ્યા જાઓ. અને તેના પછી ગાળો આપવા લાગ્યો. આ ભયાનક બદતમીઝી હોવા છતાં એ ભારતીય કપલે કમાલની ધીરજ અને સંતુલન દર્શાવ્યું. તેમણે કોઈ પણ ગુસ્સા વગર બિલકુલ શાંતિથી તેને સાંભળ્યો અને કોઈ ઝઘડો ના કર્યો. જેના પછી એ શખ્સ ત્યાંથી ગાડી લઈને ભાગી ગયો. ઇન્ટરનેટ પર લોકો આ વંશીય વર્તનની કડક નિંદા કરી રહ્યા છે અને સાથે જ આ ભારતીય કપલના સંયમિત પ્રતિભાવના વખાણ પણ કરી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વિડીયો બરાબર એ દિવસોમાં સામે આવ્યો છે જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો ભારતના પોતાના 4 દિવસના પ્રવાસે ગયા હતા અને તેમણે ત્યાં ભારતીયો વિરુદ્ધ વધુ રહેલી હેટ કમેન્ટ્સ ઉપર નિવેદન આપ્યું હતું. રૂબિયોએ ભારતમાં કહ્યું હતું કે મને ખબર છે કે ઇન્ટરનેટ અને બાકીની જગ્યાઓ પર લોકો આવી નફરતભરી ટિપ્પણીઓ કરે છે કારણ કે દુનિયાના દરેક દેશમાં મૂર્ખ લોકો હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે જેમ અહીં મૂર્ખ છે એમ અમેરિકામાં પણ ઘણા બધા મૂર્ખ લોકો છે જે દરેક વખતે ફાલતુ વાતો કરે છે. રૂબિયોએ ઇમિગ્રન્ટ્સનો બચાવ કરતા કહ્યું હતું કે આખી દુનિયામાંથી આવેલા લોકોએ અમેરિકાને સમૃદ્ધ કર્યું છે અને ત્યાંની ઇકોનોમીમાં મોટું યોગદાન આપ્યું છે. મિત્રો, આ વિડીયો જોઈને કોઈનું પણ લોહી ઉપડી ઉઠે. પોતાના દેશથી હજારો માઇલ દૂર મહેનત કરીને એક ઇજ્જતથી જિંદગી જીવનારા આપણા લોકોને જ્યારે રસ્તા ઉપર આવી ગંદી નફરતનો સામનો કરવો પડે છે ત્યારે અમેરિકન ડ્રીમ ઉપર એક બહુ મોટો આંચકો લાગે છે. માર્કો રૂબિયોનું આ કહેવું કે બિલકુલ સાચું છે કે દરેક દેશમાં મૂર્ખ લોકો હોય છે અને આ બદમાશી આખા અમેરિકાની વિચારસરણી દર્શાવતી નથી, પરંતુ આપણે એ સત્યથી આંખો ન મીચી શકીએ કે છેલ્લા કેટલાક સમયમાં વિદેશીઓ વિરુદ્ધ માહોલ ખરાબ થયો છે. મારા મતે એ ભારતીય કપલે જે શાંતિ અને ગરિમા દર્શાવી છે એ જ આપણી સંસ્કૃતિની અસલી તાકાત છે. નફરતનો જવાબ ગુસ્સાથી આપવાને બદલે તેમણે એ બદમાશને એકલો છોડી દીધો. પરંતુ ટ્રમ્પ પ્રશાસને આવી હરકતો કરનારા ઉપર સખત કાનૂની પગલાં લેવા જ પડશે જેથી આપણા લોકો અહીં ડર વગર જીવી શકે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સમયે ભારતના 2 સૌથી મોટા ટેક બિલિયનર્સ વચ્ચે ઇતિહાસને લઈને એક ભયાનક ઓનલાઈન યુદ્ધ શરૂ થયું ગયું છે જેણે આખા ઇન્ટરનેટને 2 ભાગમાં વહેંચી દીધું. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે હોટમેલના કો ફાઉન્ડર ઇન્ડિયન
અમેરિકન એન્ટરપ્રેન્યોર સબીર ભાટિયાએ એક પોસ્ટ લખી, જેમાં તેમણે ભારતીયોને સલાહ આપી કે તેમણે પોતાના જૂના ઇતિહાસની બુરાઈઓને છોડીને તેના સારા ભાગને સ્વીકારવો જોઈએ અને હંમેશા જૂની વાતો પર લડવાનું બંધ કરવું જોઈએ. ભાટિયાએ લખ્યું કે મુગલોએ આપણને બહેતર આર્ટ, આર્કિટેક્ચર, કુઝીન એટલે કે વાનગીઓ અને કલ્ચર આપ્યું, જ્યારે અંગ્રેજોએ આપણને ઇન્સ્ટિટ્યુશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇંગ્લિશ લેંગ્વેજ આપી, જેનાથી મારા જેવા લાખો લોકો માટે સફળતાના રસ્તા ખુલ્યા. હું ઇંગ્લિશ વગર ક્યારેય આ મુકામ ઉપર ના પહોંચ્યો હોત. સબીર ભાટિયાએ આગળ લખ્યું કે એક પરિપક્વ સંસ્કૃતિ એટલે કે મેચ્યોર સિવિલાઇઝેશન એ જ છે કે જે પોતાના ભૂતકાળની ભૂલો અને ખૂબીઓ બંનેને સ્વીકારે, તેના બદલે કે તે જૂની પેઢીઓથી નફરત કરવામાં પોતાની એનર્જી વેસ્ટ કરે. પરંતુ ભાટિયાના આ નિવેદન ઉપર ઝોહો કોર્પોરેશનના બિલિયોનર ફાઉન્ડર શ્રીધર વેમ્બુ પૂરી રીતે ભડકી ગયા અને તેમણે એક અત્યંત સખત અને ન બક્ષવા જેવો વળતો પ્રહાર કર્યો. વેમ્બુએ ભાટિયાની આ વાતને ફગાવી દેતા કહ્યું કે શું સબીર ભાટિયા ક્યારેય કોઈ યહૂદી એટલે કે જૂને એવી સલાહ આપશે કે તેઓ હિટલરના હોલોકોસ્ટના પ્રકરણના વખાણ કરે? વેમ્બુએ આગળ કહ્યું કે યહૂદીઓએ પોતાના ઇતિહાસની તબાહીને યાદ રાખી અને નેવર અગેનનો નારો આપ્યો. આ જ કારણે તેઓ આજે ઇઝરાયલ જેવો શક્તિશાળી અને ટેકનોલોજીકલી એડવાન્સ દેશ બનાવી શક્યા અને તેમણે પોતાની જૂની હિબ્રુ ભાષાને ફરીથી જીવંત કરી. તેમણે કહ્યું કે ભારત પણ બરાબર એ જ કરશે. આપણે આપણી મહાન સંસ્કૃતિને ફરીથી બેઠી કરીશું, આપણા પૂર્વજોની કુરબાની અને ઇતિહાસને યાદ રાખીશું અને આપણી મહાન ભારતીય ભાષાઓને ફરીથી જીવંત કરીશું. વેમ્બુ હંમેશાથી રિવર્સ માઇગ્રેશનના સમર્થક રહ્યા છે, એટલે કે તેઓ ઈચ્છે છે કે ઇન્ડિયન ટેક પ્રોફેશનલ્સ અમેરિકા જવાના બદલે ભારતના ગામડાઓ અને શહેરોમાં રહીને દેશ માટે કામ કરે. મિત્રો, સબીર ભાટિયા અને શ્રીધર વેમ્બુની આ લડાઈ એ દર્શાવે છે કે આધુનિક ભારત પોતાના ઇતિહાસને કયા નજરિયાથી જુએ છે. ભાટિયાનો અભિગમ એક ક્લાસિક ગ્લોબલાઇઝ્ડ એનઆરઆઈ જેવો છે. તેઓ ઇંગ્લિશ લેંગ્વેજ અને વેસ્ટર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રગતિનો રસ્તો માને છે, પરંતુ વેમ્બુનું મુગલો અને અંગ્રેજોના સમયગાળાને હોલોકોસ્ટ સાથે સરખાવવું એ સાબિત કરે છે કે ભારતનો એક મોટો વર્ગ હવે આ માનસિકતાને સંપૂર્ણપણે ઉખાડી ફેંકવા માંગે છે. મારા મતે ઇતિહાસમાંથી શીખવું જરૂરી છે, પણ તેની તબાહીના વખાણ કરવા એ લાખો લોકોનું અપમાન છે જેમણે કુરબાની આપી છે. વેમ્બુનું પોતાની ભાષાઓ અને ગ્રામીણ વિકાસ પર જોર આપવું એ ભારતને અસલી આત્મનિર્ભર બનાવશે. એક વાત નક્કી છે કે સબીર ભાટિયા હવે એક અપ્રસ્તુત વ્યક્તિ એટલે કે સ્પેન્ટ ફોર્સ છે અને હોટમેલ પછી તેઓ માત્ર એક નસીબજોગ કરોડપતિ ફ્લુક મિલિયનર બનીને રહી ગયા. એક્સ પર અવારનવાર તેઓ ભારત અને ભારતીયો પર કટાક્ષ કરતા જોવા મળે છે અને ઘણી ટોક્સિક ટિપ્પણીઓ કરે છે. અજીબ વાત એ છે કે સબીર ભાટિયાને ભારતની બહુ ચિંતા છે, જ્યારે તેમણે ભારત અને ભારતીયો માટે ક્યારેય કંઈ નથી કર્યું, ત્યારે પણ નહીં જ્યારે તેઓ ખૂબ સફળ હતા. તમે જણાવો, તમને શું લાગે છે? શું શ્રીધર વેમ્બુનો સબીર ભાટિયાને હોલોકોસ્ટનો જવાબ આપવો સાચો હતો? અને શું વૈભવ સૂર્યવંશી આગામી વર્ષે ટીમ ઇન્ડિયામાં આવવા માટે તૈયાર છે? કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આ વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. આજ માટે ગાયત્રી સ્પીક્સમાં આટલું જ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે અને પોતાનું ધ્યાન રાખજો.